નમસ્કાર દર્શક મિત્રો, ખેડૂતો માટેનો ખાસ કાર્યક્રમ ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આ કાર્યક્રમની વાત કરીએ તો ખેડૂત મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું સફેદ સોનું ગણાતા કપાસના પાકની ગુણવત્તાયુક્ત ખેતી વિશે। તો ખેડૂત મિત્રો, કપાસનો પાક એ ગુજરાતનો અત્યંત મહત્વપૂર્ણ પાક ગણાય છે। કપાસ સફેદ સોનું ગણાય છે। કપાસ એ રોકડીયો પાક હોવાથી ખેડૂતો તેનું ખૂબ જ મોટા પાયે વાવેતર કરે છે અને સારું એવું વળતર પણ મેળવે છે। કપાસનું વાવેતર જૂન મહિનાના અંતમાં તેમજ જુલાઈ મહિનાની શરૂઆતમાં કરવામાં આવે છે। ઉનાળા દરમિયાન કપાસના પાક માટે જમીનની તૈયારી કરવી ખૂબ જ અગત્યનું પાસું ગણાય છે। કપાસના પાકમાં રોગ જીવાતોનો પણ ખૂબ જ ઉપદ્રવ રહેતો હોય છે અને જેને કારણે કપાસના વાવેતર દરમિયાન તેમજ ત્યારબાદની કાળજીમાં કરેલા ખર્ચના પ્રમાણમાં પૂરતું વળતર મેળવી શકતા નથી। કપાસની વધુ ઉપજ આપતી જાતો તેમજ આધુનિક પદ્ધતિ તથા જીવાત નિયંત્રણ માટેના નવા અભિગમ અપનાવીને ખેડૂતો કપાસની ખેતી કરતા થયા છે। ત્યારે આજે આપણે વાત કરીશું કપાસના પાકની સફળ ખેતી વિશે। આજે આપણી સાથે સ્ટુડિયોમાં હાજર છે ઇન્ડો યુએસ એગ્રી સીડ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જગદીશભાઈ અજુડિયા। જગદીશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। સૌપ્રથમ વાત કરીશું કે જ્યારે આપણે કપાસની ખેતીની વાત કરવામાં આવે છે ત્યારે કપાસની ખેતી એ કહી શકાય કે કૃષિમાં એનું કેટલું મહત્વ છે? કપાસની ખેતી એટલે રોકડીયો કપાસ એ રોકડીયો પાક છે અને કૃષિમાં છેલ્લા 15 વર્ષથી 20 વર્ષના ખેડૂતની આર્થિક સ્થિતિ અને આર્થિક પ્રગતિ માટે જે કપાસ એ બહુ સારો એવો ફાળો છે અને કપાસ ભારતની અંદર જે કપાસનો પાક થાય છે વિશ્વના બીજા ક્રમનો ઉત્પાદક ભારત છે। તો ભારતનું આર્થિક રીતે અને ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો આવકનું સારામાં સારું સ્થાન કપાસ દ્વારા થાય છે, જેનો નિકાસમાં નિર્યાતમાં પણ વિશ્વમાં બીજું સ્થાન ધરાવે છે। કપાસ ખેડૂતો લાસ્ટ 10 વર્ષથી આ વાવેતરમાં બહુ સારું એવું ઉત્પાદન અને સારું એવું આવક ધરાવે છે અને કપાસને કારણે એની સાઈડમાં આપણે જીનિંગ ફેક્ટરી, ટેક્સટાઇલ ઉદ્યોગમાં પણ જે આર્થિક રીતે ભારતની ઇકોનોમિકમાં સારું એવું કપાસનું સ્થાન છે। એટલે કપાસ ખેડૂતો માટે અને ગ્રામ્ય પ્રજા માટે જે મહત્વનું ખેતી ઉપર નિર્ભર છે એ પ્રજા માટે બહુ સારો એવો ઉત્પાદન આપતો અને આર્થિક સ્થિતિ સુધારતો એક પાક તરીકે કપાસ છે। બિલકુલ જગદીશભાઈ, જે પ્રમાણે આપે વાત કરી ત્યારે એક મહત્વપૂર્ણ બાબત એ પણ આવે છે કે કપાસની જ્યારે ખેતીની વાત આવે તો બે મુદ્દા છે। એક તો જમીન કેવી પસંદ કરવી કે જમીન કેવી હોવી જોઈએ, અને બીજું કે જ્યારે એનું વાવેતર કરવામાં આવે ત્યારે ખાસ કરીને જમીનમાં શું શું કાળજી લેવી જોઈએ, શું કહેશો? કપાસની આપણે વાવેતર કરવાની હોય ત્યારે કપાસમાં સૌરાષ્ટ્ર જે કાળી માટી છે, કાળી માટી અને આપણે ગુજરાત પ્રાંત જોઈ તો ત્યાં ભૂરી માટી, એટલે જે જમીનનો પ્રકાર છે, જમીનના પ્રકાર પ્રમાણે આપણે કપાસનું વાવેતરનું અંતર જાળવવું। વાવેતરનું અંતર જો ભારી અને કાળી માટી હોય તો વાવેતરનું અંતર 5 બાય 5, 2 હાર વચ્ચે 5 ફૂટ અને 2 છોડ વચ્ચે 45 સેન્ટીમીટરનું અંતર રાખવું। જો હળવી જમીન હોય તો આપણે તેનું અંતર 4 ફૂટનું 2 હાર વચ્ચે અને 30 સેન્ટીમીટર 2 પ્લાન્ટ વચ્ચે રાખવાનું, એટલે 2 છોડ વચ્ચે। અને વાવેતર અત્યારના સમયમાં જે વહેલી પાકતી જાતો પસંદ કરીએ છીએ તો વધુમાં વધુ પ્લાન્ટ એટલે કે હારનું અંતર આપણે ઘટાડી અને વધુ ઉત્પાદન લઈ શકીએ। એટલે કે જમીનનો પ્રકાર ભારે છે તેમ છતાં આપણે 5 બાય 5ની જગ્યાએ આપણે 40 ઇંચની અંતરે 2 હારનું અંતર રાખી અને પ્લાન્ટનું 30 સેન્ટીમીટર અંતર રાખીએ તો પ્લાન્ટ પોપ્યુલેશન જેટલું વધશે એટલું ઉત્પાદન વધશે, નંબર ઓફ પ્લાન્ટ ખેતરની અંદર વધશે, જેને કારણે ઉત્પાદન વધે છે। આપણે પહેલા વધુ અંતરથી વાવેતર કરીએ તો તમને છોડ મોટો દેખાય છે ખેડૂતોને, પણ છોડની સામે જે એનો ઉત્પાદન ઘણું પેલા પ્રમાણમાં ઘટે છે। જે સતત ખેતીને કપાસનું વાવેતર થતું હોવાથી હરવે માઇક્રોન્યુટ્રન એ બધા તત્વોનું એક ઉણપને કારણે એટલો બધો જે ગ્રોથ નથી થતો। બીજું કે અત્યારના સમયમાં વહેલી પાકતી જાત પસંદ કરતા હોવાથી પ્લાન્ટ પોપ્યુલેશન વધારી અને વધુમાં વધુ પ્લાન્ટ એટલે નંબર ઓફ પ્લાન્ટ વધશે તો ઉત્પાદન વધશે ખેડૂતોને। બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી, આગળ વાત કરીએ તો એક દર્શક મિત્ર આપણી સાથે હરદીપભાઈ જોડાઈ ગયા છે ગોધરાથી। હરદીપભાઈ, આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો। સાહેબ, મારે એ પ્રશ્ન છે કે ગુલાબી ઈયળનો એટેક અને સુકારાનો રોગ આવે છે જી, એના માટે અમારે શું કરવું?
બિલકુલ હાર્દિકભાઈના પ્રશ્નની જો વાત કરીએ તો કદાચ જગદીશભાઈ આપ પણ જે રીતે જાણો છો ગુજરાતના અત્યારે મોટાભાગના ખેડૂતોનો આ એક પ્રશ્ન છે ગુલાબી ઈયળનો જે ઉપદ્રવ છે તે વધી રહ્યો છે. ના, હાર્દિકભાઈ બહુ સરસ પ્રશ્ન પૂછેલો છે જે અત્યારના સમય માટે ખેડૂતો માટે બહુ એક મહત્વનો વિષય ગુલાબી ઈયળ. તો ગુલાબી ઈયળ જે શરૂઆતના સ્ટેજ જોઈએ તો આપણે શરૂઆતના સ્ટેજમાં ગુલાબી ઈયળ આવતું નથી, પણ જ્યારે ફૂલ ભમરીની અવસ્થા હોય ત્યારે ગુલાબી ઈયળ આવે છે. તો ગુલાબી ઈયળના આપણે કંટ્રોલ માટે શરૂઆતના સ્ટેજમાં એક ઓર્ગેનિક એટલે કે ફેરોમેન ટ્રેપ લગાવવાની. ફેરોમેન ટ્રેપ 1 એકરની અંદર 3 ટ્રેપ લગાવવાની. ફેરોમેન ટ્રેપ લગાવ્યા પછી એમાં જે નર ફૂદા એમાં આકર્ષાય છે. નર ફૂદા આકર્ષાય એટલે સરેરાશ તમારે એનું કેલ્ક્યુલેશન કરવાનું, ગણતરી કરવાનું. સરેરાશ તમારે 3 ફેરોમેન ટ્રેપમાં સતત 3 દિવસ 8 ફૂદા આવે છે તો જોવાનું કે એમાં ગુલાબી ઈયળ તમારા પાક ઉપર અસર કરે છે. બીજું, તમે એક ખેતરની અંદર 20 પ્લાન્ટ સિલેક્ટ કરી શકો. 20 પ્લાન્ટની અંદરથી તમે એના છાપવાની લઈ પર પ્લાન્ટ તમે 20 છાપવા લ્યો, એમાં સરેરાશ 10% પ્લાન્ટ છાપવાની ઉંમર જો ઇફેક્ટ હોય તો ગુલાબી ઈયળની એની અંદર અસર છે. તો ગુલાબી ઈયળની આપણે જો એ શરૂઆતની સ્ટેજમાં જ પહેલા જ બીજ પસંદગીમાં ધ્યાન રાખો તો વહેલી પાકતી જાત વાવેતર કરી, એટલે જે વહેલી પાકતી જાત છે તે વહેલી પાકતા પહેલા ફ્લાવર ને પહેલા સ્ટેજમાં જે આપણે પાક આવી જાય છે તો ગુલાબી ઈયળનું જે સ્ટેજ આવે છે તો પહેલું ઉત્પાદન આપણે લઈ શકીએ. કારણ કે ગુલાબી ઈયળના કંટ્રોલ માટે અત્યારે બીજું જોઈએ તો દવાથી આપણે કંટ્રોલ કરી શકીએ, પણ આવ્યા પછી એટલો બધો કંટ્રોલ નથી. વહેલી બને ત્યાં સુધી આપણે વહેલી પાકતી જાત પસંદ કરવાની. બિલકુલ, આગળ આપણે વાત કરીશું. ઘનશ્યામભાઈ એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે. ઘનશ્યામભાઈ આપનો સવાલ પૂછો. આજે હું ડોક્ટર ઘનશ્યામભાઈ બોલું છું, ખાંભડા બોટાદ જિલ્લાનો. જી ડોક્ટર સાહેબ. હાજી, મારે એક જાણવું હતું કે BT4 BT નું આખું નામ જોયું છે, B અને T4, અને એ કયા દેશની અંદર સૌથી પહેલા સંશોધન કર્યું, અને એની કોઈ આડઅસરો એના બિયારણમાંથી કે એના તેલમાંથી બનાવવામાં કોઈ ખોરાકની અંદર છે કે નહીં, એની માહિતી મારે જોઈએ છે હેલ્થની દ્રષ્ટિએ. જી બિલકુલ. બીટી કોટનમાં બીટીનું ફૂલ ફોર્મ શું થાય છે અને કયા દેશમાં સૌપ્રથમ શરૂઆત? બીટીનું ફૂલ ફોર્મ બેસિલસ થેરેન્જીસ નામનો એક જીન છે. જે જીનને સક્રિય કરવાથી આપણે જે પેલા જીન એ જમીનની અંદર જ હતું, એ જીનને સક્રિય કરવાને કારણે પાક સામે રક્ષણ આપતી એને જે હેલિયોથિસ અને પ્રોડોનિયા, ધારો કે હેલિયોથિસ છે એ ક્રાય 1 અને ક્રાય 2 એટલે બોલગાર્ડ 1 ને બોલગાર્ડ 2 આવ્યું તો ક્રાય 1 છે એ હેલિયોથિસને કવર કરે છે અને બોલગાર્ડ 2 આવતા એ કાબ્રીને કવર કરે છે એટલે સ્પ્રોડેનિયાને કવર કરે છે. અને જે આપણે બેસિલસ થેરેન્જીસ છે એનું કામ એવું છે કે એ ખોરાક લીધા પછી જે ઈયળ હોય એનું જઠર એકદમ પકડાઈ જાય છે, એટલે હરવે એની જે પાચન ક્રિયા એ નબળી પડતી જાય છે, એને કારણે એ નુકસાનકારક છે. અને બેસિલસ થેરેન્જીસને કારણે એ ટેકનોલોજીને કારણે બોલગાર્ડ ટેકનોલોજીને કારણે શરૂઆતના વર્ષમાં ખેડૂતોને બહુ સારા ફાયદા થયા અને ઉત્પાદન પણ સારું આવ્યું. જે આપણે બીટી નહોતું ત્યારે હેલિયોથિસ અને સ્પ્રોડેનિયાના એટેકને કારણે કપાસમાં બહુ મોટો દવાના છંટકાવ કરવા પડતા, એમાં પણ આપણને ખર્ચમાં ઘટાડો થયો. બિલકુલ, જે પ્રમાણે આપણે વાત કરી તો જગદીશભાઈ આગળ એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે જામ જોધપુરથી. ભીખાભાઈ આપનું સ્વાગત છે, આપનો સવાલ પૂછો. હા સાહેબ, આપણે સવાલ એ હતો કે કપાસમાં વહેલી પાકતી કઈ જાત છે? કપાસમાં વહેલી પાકતી જાત કઈ? કપાસમાં વહેલી પાકતી જાત એટલે શોર્ટ ડ્યુરેશનની ઘણી વેરાયટીઓ અત્યારે બજારમાં ઉપલબ્ધ છે. ધારો કે શોર્ટ ડ્યુરેશનમાં આપણે અત્યારે ગુજરાત રાજ્ય બીજ નિગમની શંકર 8 છે, ત્યાર પછી ધારો કે 55 નંબર એટલે કે 155 છે, 955 છે, પછી 151 આધારિત વેરાયટી ઘણી છે જે શોર્ટ ડ્યુરેશનમાં થાય છે. શોર્ટ ડ્યુરેશન વાવવાને કારણે આપણે જે ગુલાબી ઈયળનું અત્યારે રક્ષણ માટે વહેલી પાકતી જાત પસંદ કરવી. વહેલી પાકતી જાત, ચૂસ્યા પ્રકારના રોગ ઓછા લાગે, રૂવાટીવાળી પાક, રૂવાટીવાળી વેરાયટી એવી બધી પસંદ કરવાથી તમને ઉત્પાદન સારું મળે. બિલકુલ જગદીશભાઈ, એક બાબત બહુ સ્પષ્ટ અને સૂચક છે કે ખેડૂતોના પણ એટલા જ પ્રશ્નો છે અને તેથી જ એક પછી એક જે કોલર છે, દર્શક મિત્રો છે તે પણ પ્રશ્ન સાથે હાજર થયા છે. એક અન્ય દર્શક મિત્ર આપણી સાથે જયદીપભાઈ જોડાયા છે. જયદીપભાઈ આપનો સવાલ પૂછો. હાજી સર, મારો સવાલ એ છે કે કપાસની અંદર મોટો થયા પછી એમાં જે ફૂગ આવે છે ને, ફૂગ વ્હાઈટ કલરની જે કપાસના ઉપરના ભાગમાં લાગેલી હોય છે, એના કારણે કપાસ આખો ચિકાસ પકડી જાય છે અને પછી એને છોડ સુકાતો જાય અને કપાસના રૂએ બગડી જાય. એનું રીઝન શું થાય? એક જે સફેદ તમે ફૂગ કહો છો ને, મિલીબગ
ધારો કે મિલીબગ આવે છે હરવે હરવે કપાસના છોડમાંથી એ ઉપરથી સ્પ્રેડ, જે ભેજવાળું વાતાવરણ વધે એટલે મિલીબગનો એટેક વધે છે. તો મિલીબગનો તમે ઉપાયમાં એમાં ક્લોરોપાયરીફોસ 20 cc નો સ્પ્રે તમે પંપે 30 ml નાખી અને સ્પ્રે કરવાથી એનો કંટ્રોલ આવે છે. તો તમે એને કંટ્રોલ પાછું એવી રીતે દર વીકમાં તમે સ્પ્રે 8 દિવસે 4 દિવસનો એક કાઢો શરૂઆતમાં સ્પ્રે કરશો, કંટ્રોલ આવી ગયા પછી એને તમે સ્પ્રે બંધ કરી દેવાનો, પણ મિલીબગ કંટ્રોલ થઈ જાય છે અને એને ક્લોરોપાયરીફોસથી કંટ્રોલ થઈ જાય છે. બિલકુલ, આગળ વાત કરીશું. એક દર્શક મિત્ર ભીખુભાઈ આપણી સાથે જોડાયા છે. ભીખુભાઈ, આપનો સવાલ પૂછો. આપણે સર કપાસનું વાવેતર કરવું છે, ગુલાબી ઈયળનો ઉપદ્રવ છે, તો ગુલાબી ઈયળ આવવાનું કારણ શું ને એનો કઈ કંટ્રોલ થઈ છે ભવિષ્યમાં? બિલકુલ, હમણાં જ આ ગુલાબી ઈયળના પ્રશ્નનો જવાબ આપી ચૂક્યા છે, છતાંય ટૂંકમાં ફરી એકવાર જગદીશભાઈ. હા, તમે જે પ્રશ્ન પૂછ્યો મહત્વનો છે કે ગુલાબી ઈયળ આવવાનું કારણ શું. તો ગુલાબી ઈયળ જે પહેલાના સમયમાં ગુલાબી ઈયળ જોવા ન મળતી, છેલ્લા 2 વર્ષથી ગુલાબી ઈયળનું પ્રમાણ ઘણું વધતું જાય છે, વિસ્તાર પણ વધતો જાય છે. પહેલાના અવસ્થામાં આપણે જોઈએ તો અમરેલી અમુક ગામડામાં જ ગુલાબી ઈયળનું જોવા મળતું, તે હરવે હરવે સ્પ્રેડ થતા ભાવનગર છે, સૌરાષ્ટ્ર આખા પ્રાંતમાં અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં પણ ગુલાબી ઈયળનું પ્રમાણ વધતું જાય છે. તો ગુલાબી ઈયળ જે ખરી રીતે જોઈએ તો આવવાનું કારણ તો જોઈએ તો જે ટેકનોલોજી આવી, તો ટેકનોલોજી બોલગાર્ડ ટેકનોલોજી આવી તો એ હેલિયોથિસ અને સ્પ્રોડેનિયાને સારી રીતે રક્ષણ આપે છે, પણ ગુલાબી ઈયળને રક્ષણ એટલું બધું આપી શકતી નથી. એની પાછળના ઘણા રીઝન હોય કે રીઝનમાં એવું છે કુદરતી જે વાતાવરણમાં ફેરફાર છે, પછી જે વાવેતર થાય છે એમાં આપણે કુદરતી જે પાકને વાવેતર થાય છે એમાં કુદરતી એને જે રક્ષણ આપવું જોઈએ એ અગાઉના સમયમાં આપણે બોર્ડર એટલે કે ગાર્ડ સેમ્પલમાં જે કપાસ નોન બીટી વાવેતર કરવાનું, કે જે જીવાત સજીવ જીવાત છે, જે જીવને જીવવાનો અધિકાર છે, એ જીવને આપણે કપાસમાં ધારો કે એ જઈ નથી શકતું તો એ સાઈડમાં જે આપણે ગાઢ વાવેલ છે એમાં જીવી શકે. પણ આપણે અત્યારે ખેતીમાં અને ટેકનોલોજીનો ઉપયોગ કર્યો પણ એનો જે સારી રીતે ઉપયોગ કરવો જોઈએ ઉપયોગ ન થયો, તો એની સાઈડ અસર હોવી જોઈએ એવું આખું અનુમાન છે. હજી કોઈ ફાઇનલ નિર્ણય ઉપર નથી આવ્યા ગુલાબી ઈયળ ક્યાં કારણે આવ્યું. બિલકુલ, તો ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર જે પ્રમાણે આપણી આ ચર્ચા ચાલી રહી છે, કઈ રીતે આપણે કપાસ છે અને વધારે ગુણવત્તા ઉપયોગ બનાવી શકું, ત્યારે દર્શક મિત્રો હાલ સમય થયો છે વિરામ લેવાનો. વિરામ બાદ સફેદ સોનું ગણાતા કપાસના પાક વિશે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવીશું જગદીશભાઈ પાસેથી. દર્શક મિત્રો, વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. મહત્વનો વિષય છે કે કપાસનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન પ્રાપ્ત કરવું અને તે માટે જગદીશભાઈ અચુડિયા ઇન્ડો યુએસ એગ્રીસીડ્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર આપણી સાથે છે. જગદીશભાઈ, જે પ્રમાણે આપણે મહત્વપૂર્ણ ચર્ચા કરી રહ્યા છે તો સાથે એટલા જ દર્શક મિત્રો પણ આપણી સાથે જોડાય છે અને તેમને જે કપાસના સંબંધી જે સમસ્યા હોય છે તે જણાવે છે. એક મહત્વની વાત એ છે કે હવે વાવેતરનો ગાળો ચાલી રહ્યો છે, ત્યારે વાવેતરની બાબતમાં દર્શક મિત્રો જે ખેતી કરે છે, ખેડૂત મિત્રો છે, તેમણે શું કાળજી લેવી જોઈએ? અત્યારના સમયમાં ધારો કે આ સમય મહત્વનો છે, જે આપણે 25 મે થી જૂન મહિનામાં કપાસનું વાવેતર, એટલે કપાસનું વાવેતર ધારો ખેતીમાં મહત્વનું છે, ટાઈમે વાવેતર કરવાનું અને ટાઈમ સાચવવાનો. જે ટાઈમ ચૂકે તો ખેતીમાં જે ઉત્પાદનમાં ઘણો ફેર પડે છે. તો વાવેતરના શરૂઆતમાં આપણે જોઈએ તો ખેતી તૈયાર કરવાની, તો ખેતી તૈયાર અત્યારના ખેડૂતોએ બધાએ ખેતી તો તૈયાર કરી જ લીધી છે. જે અગાઉ આપણે સેન્દ્રિય ખાતર છાણિયા ખાતરનું 1 એકરમાં આપણે 15 થી 20 ટન છાણિયું ખાતર નાખી, પછી પાયાના ખાતરમાં SSP આપણે નાખી, પોટાશ નાખવો જરૂરી છે. જે પાયાના ખાતર નાખી અત્યારે જમીનમાં ઊંડી ખેડ કરી અને જમીન તૈયાર કરી લીધી છે. વાવેતરના અંતર બાબતમાં આપણે હમણાં એક પ્રશ્નમાં આપણે પહેલા જવાબ આપેલો છે કે 2 પહાર વચ્ચે અંતર કેટલું રાખવું, એટલે ઓછી અંતર રાખી અને વધુ પ્લાન્ટ હોવાય એ જોવાનું છે. પછી અત્યારે જે વાવેતર કરીએ છીએ એમાં આપણે ધોળિયા દ્વારા વાવેતર થાય છે અને ડ્રીપ ઇરિગેશન દ્વારા વાવેતર થાય છે ત્યારે પૂરતું પાણી મળી રહે છે પાકને, પરંતુ ધોળિયા દ્વારા વાવેતર થાય છે ત્યારે ઢાળવાળી જમીન હોય અને એકદમ તડકો હોવાને કારણે સુકાઈ જાય છે. તો આપણે જ્યાં સુધી કપાસ ઉગી ન જાય ત્યાં સુધી પૂરતું પાણી આપવાનું કે જ્યારે જમીનમાં ભેજ જળવાઈ રહે. આપણે ઘણીવાર કેવું ખેડૂતો આપણે એવો વિચારીએ છીએ કે બાજુવાળાએ પાયું એટલું હું પાય, પણ બાજુવાળાને ખેતરમાં છાણિયું ખાતર કેટલું નાખવામાં આવ્યું, એની જમીન કેટલી કાપવાળી એટલે કે પાણી સંગ્રહ એવી જમીન છે, એના જોતા એમને પાણી ઓછું જોઈએ છે, પણ તમારી ખેતીની કેવી સ્થિતિ છે.
તો એ ખેતીની જેવી સ્થિતિ આપણી ખેતી રેતાળ હોય, ટાચવાળી હોય તો પાણીનું પ્રમાણ વધારે આપવાનું. ડ્રીપ ઇરિગેશન હશે તો ડ્રીપ ઇરિગેશનમાં તો ટાઈમ ટુ ટાઈમ પાણી આવશે. એટલે જે અત્યારે તમે બીજ મૂકેલું છે એ બીજને જો પૂરતું પાણી નહીં મળે અને વચ્ચે બીજ જઈ જશે તો નીચેના ભાગમાં બીજ બફાઈ જાય એટલે ઉગાવો ઓછો મળે. તો પાણી પૂરું આપવાનું. અત્યારે ખાસ ખેડૂતોને કાળજી રાખવાનું. બિયારણની પસંદગી એ આપણે એક વિષય છે, તો બિયારણની પસંદગી તો અગાઉ વિષય આવી ગયો, વહેલી પાકતી જાત. પણ અત્યારે વાવતી વખતે પાણીની પૂરતું પાણી આપવાનું જેને ઉગાવો સારો આવે. તો ઉગાવો એ બહુ મહત્વનું છે. પેલી જ આપણે શરૂઆતથી જ હેલ્ધી પ્લાન્ટ નીકળે, સારો પ્લાન્ટ નીકળે તો ઉત્પાદન પણ સારું મળે છે. બિલકુલ, બહુ સરસ વાત કરી આપે કે વાવેતરમાં ખાસ કરીને શું કાળજી. બિયારણની પસંદગીમાં હજી થોડું ઊંડાણમાં ખેડૂત મિત્રોને સમજાવો. ખાસ કરીને જેમ કે 160 દિવસે અત્યારે પાક લેવાઈ જાય છે, એવી રીતે બિયારણમાં બીજું શું કાળજી લેવી જોઈએ? બિયારણની પસંદગીમાં આપણે બિયારણ પસંદગી કરતી વખતે ખેડૂતોએ અત્યારે બિયારણ એવી રીતે પસંદ કરે છે તો ગામમાં બધા લેતા હોય એવા બિયારણ પસંદ કરી લે છે, પણ ખેડૂતોએ ખરી રીતે સમજપૂર્વક નોલેજથી અને વિચારીને બિયારણની પસંદ કરવી જોઈએ કે ગામની અંદર જે સારા પ્રગતિશીલ ખેડૂત છે, તમારા ગામમાં, તમારા રિલેટિવના ગામમાં એવા 20 ખેડૂત તમે સિલેક્ટ કરો. એમાં સારામાં સારું ઉત્પાદન એમની પાસેથી તમે જાણો. તમારે ઉત્પાદન કેટલું આવ્યું, દવાના કેટલા સ્પ્રે કરવા પડ્યા, સરેરાશ ખર્ચ ઘટે એ પણ જોવાનું. એટલા કારણે તમે અલગ અલગ ખેડૂતો સારું ઉત્પાદન એમને જે જાત પસંદ કરી છે એ ઉપરથી આપણે જો જાત પસંદ કરી તો તમને ઉત્પાદન સારું મળે છે. પણ આપણે અત્યારે જાત પસંદ કરવામાં થોડુંક ઊંધી અત્યારે હાલે છે. ગામડામાં અમે જઈએ છીએ ત્યારે જોઈએ છે કે સગા આવેલા હોય તો અત્યારે વિધાઉટ એવા પેકેટ ગામડામાં ફરે છે કે જે પેમેન્ટ ઘરે ઘરે મૂકી જાય છે, જે બાકી મળે છે. એટલે આપણે વિચાર્યા વિના આ કેવું થશે કેવી નહીં થાય એવું વિચાર્યા વિના બાકી મળ્યું છે, ઘરે આવી ગયું એટલે આપણે વાવેતર કરી દઈશું. આ ખરી રીતે ખેડૂતો મોટી ભૂલ કરે છે. ખરી રીતે બિયારણની પસંદગી વખતે તમે વિચારો, જુઓ, અલગ અલગ ખેડૂતનો સર્વે કરો. એમને તમે બિયારણ આડકતરી રીતે ન પસંદ કરો. ગામના એક બાજુમાં આવતા હોય બધા લેવા માંડ્યા હોય તો એવી રીતે પસંદ કરી છે, એ પણ એક મોટામાં મોટી ભૂલ છે. ટૂંકમાં એક ગેટું કૂવામાં પડે ને બધા ગેટા પડે એ જરૂરી નથી, એ પણ આપણે કાળજી લેવાની વાત છે. આગળ આપણે વાત કરીશું. એક દર્શક મિત્ર રૂખડભાઈ આપણી સાથે જોડાયા છે, આપનો સવાલ પૂછો. હેલો. હાજી, આપનો સવાલ પૂછો. હેલો. હા, તો આપણે કપાસ શું આપણે માહિતી આપો છો? હા, સુકારો જે થતો હોય છે તે વિશે માહિતી પૂછો. કપાસમાં સુકારો છેલ્લા આપણે જોઈએ તો 5 વર્ષની અંદર દિવસે દિવસે ઉત્તરોત્તર વધતો જાય છે. તો જે આપણે ખેતરની અંદર કપાસ સતત લઈશી. બીજું કે પહેલાના સમયમાં શું હતું કે આપણે એક પાક લેતા, હવે મલ્ટીપ્લાય, એક પાક લીધા પછી પાક લઈશી. તો આપણે પહેલા તો જ્યારે જમીનની એક ચકાસણી કરવાનો અને હેલ્થ રિપોર્ટ લેવાનો. હેલ્થ રિપોર્ટમાં આપણે અત્યારે ખાતરનો ઉપયોગ બને ત્યાં સુધી ફોસ્ફરસ ને પોટાશ, નાઇટ્રોજન એવો જ ઉપયોગ કરીએ છીએ. પણ હેલ્થ રિપોર્ટ જાણ્યા પછી એમાં માઇક્રોન્યુટ્રન તત્વ ઘટતા હોય, લોહ તત્વ ઘટતા હોય, મેગ્નેશિયમ ઘટતા હોય, આવા જે તત્વ ઘટતા હોય એ તત્વનો પૂરતી પાયામાં ખાતર નાખો. બીજું, વાવેતર વખતે તમે બને ત્યાં સુધી બીજમાં પટ આપેલા જ આવે છે, પણ જો તમે એવું લાગે કે પટ નથી આપેલ તો તમે વિટાવેક્સ જેવી દવા, એટલે કે એ દવાના પટ આપો જે ફૂગનાશક હોય, ફૂગનાશકના પટ આપો. પછી મૂળિયાના વિકાસ માટે શરૂઆતમાં ડ્રીપ ઇરિગેશન દ્વારા ખેતી કરતા હો તો સલ્ફર જે ગ્રેન્યુઅલ આવે, ગ્રેન્યુઅલ એટલે કાળી બજરિયા ભૂકી આવે, એ અમુક કંપની આવે છે, એ તમે પાણી દ્વારા આપો, જેને કારણે મૂળિયાનો ગ્રોથ સારો થાય. જે મૂળિયાનો ગ્રોથ સારો થાય એટલે સુકારાનું પ્રમાણ ઘટે. બાકી જે માઇક્રોન્યુટ્રન જાણવા બહુ જરૂરી છે, એટલે જમીન ચકાસણી કરી અને એ પ્રમાણે તમે માઇક્રોન્યુટ્રનનો ઉપયોગ કરો. બિલકુલ, જે વાત કરી આપે જગદીશભાઈ, મહત્વની બાબત એ છે કે જ્યારે આપણે ખાતરની વાત કરવામાં આવે છે ત્યારે એ પણ આપણે ઘણીવાર જોવામાં આવે છે કે યુરિયાનો બેફામ ઉપયોગ, એટલે કે જેટલી જરૂર છે એના કરતાં વધારે ઉપયોગ પણ જોવામાં આવે છે. તો ખાસ કરીને યુરિયાનો જે ઉપયોગ કરવાનો હોય યુરિયા ખાતરમાં, એમાં શું કાળજી લેવી જોઈએ? યુરિયા ખાતરનો ઉપયોગ ધારો કે આપણે ભલામણ છે એનાથી વધારે ઉપયોગ કરીએ. અત્યારે ભલામણ હેક્ટરે 180 kg જેટલી ભલામણ છે. પણ યુરિયાનું ખાતર એમાં એવું નથી કે બધી જમીનમાં સરખી જરૂર છે. જમીનનું તમારે જો હેલ્થ કાર્ડ કરેલું હોય તો એ પ્રમાણે યુરિયાની જરૂરિયાત ઓછી હોય તો યુરિયા ઓછું આપવાનું, જેને કારણે પાકમાં જળે. બીજું, આપણે યુરિયા ઓછું ઉપયોગ થાય અને રાસાયણિક ખાતર ઓછા ઉપયોગ કરવા પડે એના કારણે આપણે સેન્દ્રિય ખાતર એટલે છાણિયા ખાતરનો પૂરતો ઉપયોગ કરો. એના કારણે જમીનની આખી જે સ્ટ્રક્ચર છે એ ચેન્જ થાય છે અને સુધારો આવે છે. એના કારણે પાણીનો ભેજ સંગ્રહ શક્તિ વધે છે.
બાકી છાણિયા ખાતરમાં સારો એવો નાઇટ્રોજન મળી રહે છે. એટલે બિલકુલ. બને ત્યાં સુધી છાણિયા ખાતરનો વધુ ઉપયોગ કરી અને રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે ઘટાડી જી. તો બહુ મહત્વનું, કારણ ઉત્પાદન ઘટે તો ખર્ચ પણ ઘટાડવો જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, મહત્વપૂર્ણ બાબત છે કે આપણે કપાસની ખેતીની વાત કરી રહ્યા છીએ, કઈ રીતે તેને નફાકારક બનાવી. આગળ પણ આપણે આ વિષય પર ચર્ચા કરીશું. મળીએ છીએ નાનકડા વિરામ બાદ. દર્શક મિત્રો, નાનકડા વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. આપણે કપાસની ગુણવત્તાયુક્ત ખેતીની વાત કરી રહ્યા છે. જગદીશભાઈ અજોડિયા નિષ્ણાત આપણી સાથે છે. જગદીશભાઈ, જે પ્રમાણે આપણે ચર્ચા કરતા હતા, એક દર્શક મિત્રનો ફોન આવ્યો હતો ને, જે ગુલાબી ઈયળ છે એ વિશે ફેરોમેન ટેપ સુધીની આપણી જે વાત હતી એટલી ચર્ચા ચાલી હતી. આ સિવાય જો વાત કરીએ તો ખાસ કરીને જે કયા કયા પ્રકારના રોગ આવે છે તેના નિયંત્રણમાં શું લેવું, અને ગુલાબી ઈયળની જો વાત આવે છે તો એનાથી પછીના સ્ટેપ્સ કયા કયા છે? ગુલાબી ઈયળ, તો ગુલાબી ઈયળ અત્યારે ખેડૂતોએ સરસ મજાનો પ્રશ્ન પણ કરેલ, તો કેવી રીતે આવે છે. તો ગુલાબી ઈયળ ઉત્તરોત્તર હવે જે આવી જ ગઈ છે, તો જમીનની અંદર એક કોશેટા સ્વરૂપે પડેલી જ હોય છે. જે કોશેટા સ્વરૂપમાંથી એ ફૂદાના સ્વરૂપમાં ફેરવાય છે. તો ફૂદાના સ્ટેજે આવે તો આપણે એની પહેલા આપણે શું કરવાનું, તો ફૂદાના સ્પ્રે આવે એટલે આપણે ફેરોમેન ટ્રેપ બાબતમાં આગળ ડિસ્કસ કરી. ફેરોમેન ટ્રેપની દ્વારા જાણી શકીએ કે ભાઈ આ ગુલાબી ઈયળના ફૂદા છે. પછી ફૂદા દ્વારા જે કપાસના છોડ ઉપર એના ઈંડા મૂકવામાં આવે છે. તો આપણે શરૂઆતમાં જ ઈંડાના નાશ માટે આપણે પ્રોફેનોફોસનો 30 ml 15 લીટર પાણીની અંદરથી સ્પ્રે આપણે કરીએ. જે અગાઉના આપણે ચૂસિયા પ્રકારની જીવાત હોય એના સ્પ્રે સાથે તમે ઇમિડા ચૂસિયા માટે વાપરતા હોય એના સાથે તમે પ્રોફેનોફોસ શરૂઆતથી છંટકાવ કરો. શરૂઆતથી છંટકાવ કરશો એટલે ઈંડો અને ફૂદાથી કંટ્રોલ કરીએ એટલું ગુલાબી ઈયળનો પ્રમાણ વધે. પણ એમ છતાં જો એનો સ્ટેજ ચેન્જ થાય છે અને ગુલાબી ઈયળ વધતી જાય છે, તો શરૂઆતમાં સ્ટેજમાં તમે ગુલાબી ઈયળ માટે ડેલ્ટા મેથ્રીન નો 30 ml નો સ્પ્રે કરો, અને 30 ml નો સ્પ્રે કર્યા પછી પાછા વીક પછી ડેલ્ટા મેથ્રીન અને ટ્રાઇઝોફોસનો 30 ml નો સ્પ્રે કરો. એ જે એક વીક પછી પાછું સિન્થેટિક દવાનો ઉપયોગ કરે, એમાં સાયપરસી, આલ્ફા મેથ્રીન આવા દવાના સ્પ્રે કરવાના. આવા દવાના સ્પ્રે કરવા છતાં જો કંટ્રોલ નથી આવતું, વધુ કંટ્રોલ થાય છે, ધારો કે આ સ્ટેજે પહોંચ્યો ત્યાં સુધીમાં પહેલી વીણી અને પહેલો પાક આવી ગયો હોય છે, અને એમ છતાં કંટ્રોલ નથી આવતો, તો ખેડૂત ભાઈઓ થોડું આપણે વિચારી અને બીજો પાક લેવાનો, લાંબી મુદત કપાસ ઉભો રાખવાનું. હવેના સમયમાં આપણે થોડું ખેડૂત તરીકે હવે આગળના ભવિષ્ય વિચારી અને આપણે કપાસની નિકાસ કરવો એટલે કપાસને કાઢી રાખવો. જે આપણે 2 વીણી લેતા, લાંબો સમય ખેતરમાં ઉભી રાખતા, એ હવે થોડું આપણે જે આ ગુલાબની ઈયળને કારણે આપણે સુધારો લાવી અને કપાસનો નિકાસ કરો. નિકાસ કરતી વખતે પણ કપાસનું ધ્યાન રાખવાનું છે. આપણે પહેલાના સમયમાં રોટાવેટ હાંકીને જમીનની અંદર દાટી દેતા, પણ હવે રોટાવેટ નહીં હાંકવાનું, એની સાઠીઓ નીકાળી અને સાઠીઓ તમે ખેતરના એક સાઈડની અંદર ખાડો ગાળી એની અંદર નાખી અને બાળી નાખવાની. સાઠીઓને બળતણ તરીકે પણ ઉપયોગ નહીં કરવાનો અને ઢોરને ખોરાક તરીકે પણ ઉપયોગ નહીં કરવાનો. આવું કરવાને કારણે પણ કોશેટો આપણા ખેતરમાં રહી જવાની શક્યતા રહે છે. ચોક્કસથી એટલે કહી શકાય કે આ રીતે જે ઈયળ છે તેને, ગુલાબી ઈયળ છે તેને બિલકુલ આપણે નિયંત્રણમાં કરી શકીએ છીએ. જગદીશભાઈ, આપે જે ખાસ કરીને કપાસ, તેમાં કઈ કઈ રીતે ધ્યાન રાખવું, આ તમામ બાબતે જે જાણકારી આપી, ચોક્કસથી જે ખેડૂત મિત્રો છે તેમને તે ઉપયોગી સાબિત થશે. આપ વીટીવી સ્ટુડિયોમાં પધાર્યા અને દર્શક મિત્રોને આટલી રોચક માહિતી કપાસ વિશે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. તો દર્શક મિત્રો, અમારી વિશેષ રજૂઆત કે જેમાં વાત કરીએ છીએ આપણે કપાસની ખેતીની, તો ખેતીમાં આવતા અંકમાં એક નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.